ખેડાની કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેને હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી છે। ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની જિગ્નેશ ભાવસારે રજૂઆત કરી છે। પોલીસની મિલીભગતથી દારૂ વેચાતો હોવાનો આરોપ લગાડવામાં આવ્યા છે। છેલ્લા 6 મહિનાથી ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે, છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે। પાણીની બોટલની જેમ દારૂની બોટલો વેચાય છે તેવો જિગ્નેશ ભાવસારે જણાવ્યું છે। કે મારા કઠલાલમાં પાણીની બોટલ વેચાય તેમ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। ઇંગ્લિશ દેશી દરેક અને મારા શહેરનું યુવાધન એટલું બધું બરબાદ થઈ રહ્યું છે। આજે અમે સત્તામાં છે તો પણ અમે કશું નથી કરી શકતા। એવું કારણ છે કે પોલીસ એમની સાથે મળેલી છે। જો તમે જ્યારે પોલીસમાં જોડાવ છો તો તમે આવી સોગંદ લો છો કે અમે હપ્તા લઈશું, દારૂ વેચવા દઈશું? આવી સોગંદ લઈને તમે પોલીસમાં જોડાવો છો કે તમારા આ વર્તનના લીધે ઈમાનદારીથી કામ કરતા પોલીસને પણ છાંટા ઉડી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, ખેડાની કઠલાલ નગરપાલિકાના કારોબારી ચેરમેને હવે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવાની ફરજ પડી છે, કેમ કે તેમણે અનેક વખત રજૂઆત કરી ચૂકી છે અને હજુ પણ કંઈ જ પરિણામ નથી મળ્યું, એટલે કે પરિણામના નામે શૂન્ય છે અને ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। કિશન, જે વાત કરવામાં આવે તો કઠલાલ નગરપાલિકાના કારોબારી સભ્યે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને એસપી પર એક કોમેન્ટ કરી હતી, જેમાં કઠલાલ શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તેવી રીતે રજૂઆત કરવામાં આવી હતી। મૂળ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જિગ્નેશભાઈએ કઠલાલ શહેરમાં જેમ ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવી આક્ષેપો સાથે એમને એસપી પર કોમેન્ટ કરી હતી। પોલીસની મિલીભગતથી જ આ દારૂ ઠેર ઠેર વેચાઈ રહ્યો છે તેવું પણ તેમણે કહ્યું હતું। છેલ્લા 6 મહિનાથી જિગ્નેશભાઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી રહ્યા છે, છતાં જિગ્નેશભાઈ ભાવસારે પરંતુ રજૂઆતોને કોઈ ધ્યાને ના લેતા તેઓએ આ બાબતે હર્ષ સંઘવીને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી। હાલ કઠલાલમાં જે રીતે ઠેર ઠેર દારૂની હાટડીઓ ચાલે છે તેમાં બંધ કરવા માટે જિગ્નેશભાઈ રજૂઆત કરી છે। જી આભાર કિશન, વિગત આપવા બદલ।